હાલો મિત્રો, કેમ છો? મજામાં? આપનું સ્વાગત છે ભાઈ આપણા નવા વ્લોગમાં. તો આપણો વ્લોગ ક્યારે સ્ટાર્ટ થાય ખબર છે તમને? હાલો તમને દેખાડો. તો જો અત્યારે લગભગ 11:21 વાગી ગયું છે, એટલે તમે ગણો ને તો કે 11:15 જેવું થઈ ગયું છે. અને આપણે જો નાઇધન કમ્પ્લીટ થઈ ગયા છીએ, અને તમને જો તમને ખબર પડી જશે કે આપણે ભાઈ જઈએ ક્યાં. પણ તોય હું તમને કહી દઉં કે આજે આપણે જઈએ બોચરાજી, બહુચર માતાજીના દર્શન કરવા માટે. અને કાલે છે પૂનમ, એટલે 12 વાગે એટલે પૂનમ થઈ જાય. એટલે હાલો હવે ફટાફટ નીકળે. ને બીજી વાત આપણે ગાડીમાં કરી, કેમ કે મોડું થાય મારા હિસાબે. હવે કેમ મોડું થાય એ બધું હું તમને વિડીયોમાં કહીશ, તો વિડીયોને જોતા રહ્યો. અને હાલો ફટાફટ નીકળી. હવે હાલો આપણે 80,000 વાળા બૂટ આપણે પહેરી અને હવે ફટાફટ નીકળી. હાલો પહોંચી ગયા માટે અને દર્શન કરી અને નીકળી બોચરાજી જવા. તો હાલો અત્યારે આપણે જો બોચરાજી જવા માટે નીકળી ગયા છીએ. અને આજે આપણી ભેગા છે કોણ? કેતનભાઈ કે તોફાની, શું કે ભાઈ મોજને? તો આજે અમે જઈએ, હું, કેતન, અજયભાઈ અને અંકિત, અમે ચારે અત્યારે બોચરાજી જવા માટે નીકળી ગયા છીએ. અને લગભગ 12 વાગી ગયા જતા જતા. અને હવે મોડું કેમ થયું મારા હિસાબે હું તમને કહી દઉં તો, કેમ કે પહેલાં મેં ના પાડી કે નથી જવું, કેમ કે કાલ સવાર થોડું કામ હતું. અને પછી મેં કીધું મેં હાલો હેલા જઈએ, પપ્પા કે હેલો જા. અને પછી આપણું મને થઈ ગયું કે જવાનું, એટલે હાલો હવે નીકળી ગયા છીએ. એના હિસાબે થોડુંક મોડું થઈ ગયું હતું નવા ના તે. અને અત્યારે જો હજી નીકળે જ છીએ, એટલે લગભગ હજી 3-4 કલાકનો રસ્તો છે. તો શું હશે અહીંયા બોચરાજીમાં એ બધું હું તમને વ્લોગમાં બતાવીશ, તો વ્લોગને છેલ્લે સુધી જોતા રહીજો. તો હાલો હવે મળીએ આગળ. તો હાલો જો અત્યારે લગભગ કેટલા 2:30 જેવું થઈ ગયું છે. અને આપણે જો એક આ હોટલે આપણે ચા પીવા ઉભા રહ્યા છીએ. થોડો ચાનો નશો કરી લઈ. શું કેલા નશો કરવો એ? નશો કરવો જ જોઈએ ને, હવે નીંદર આવે એટલે થોડોક ચા ને થોડુંક પી લઈ, થોડીક ઊંઘ ઉઠી જાય. તો હાલો જો અત્યારે હવે ચા નાસ્તો થોડોક કરી લઈ, અને પછી થોડું ગાડીને આરામ થઈ ગયા, અને પછી પાછા આપણે નીકળી. અને અમે જો ચારે નીકળ્યા. તો હાલો જો આપણે તો યાર ચા બા પી લીધો યાર. પછી આપણી જો મેનારાને પણ યાર ચા પાવો પડે ને યાર, તો એને પણ યાર થોડોક અત્યારે ચા પાઈ દીધો. એટલે કે ભાઈ સીએનજી પુરાઈ લીધું. અને હવે આપણે લગભગ પહોંચવા ઉપર જ છીએ. લગભગ 40-45 કિલોમીટર આપણે આગાહી, એટલે હમણાં યાર પહોંચી જશું. પહોંચતા આરતીનો 5 વાગ્યાનો ટાઈમ થઈ જશે, એટલે જઈને તરત આરતી જ લેશું. એટલે હાલો હવે જો મેનારાને ભાઈ આપણે ચા પાઈ દીધો, અને પછી હવે નીકળી આગળ. અને આપણે જોવો બહાર યાર ટાઈટના જોવો રખડી યાર કોટ વગરના ટાઈટ યાર ભારે બહુ છે. અને ઠંડો પવન અતિશય છે. અને ફટાફટ હવે જે ભાઈ ગાડી ચાલુ કરે તો સારું છે, નકર આવીને આપણે ઠરી જવું ટાઈટના. અને જો આ બાજુ અમારે કેતનભાઈ શું કરે? કે તોફાની સાફ કરવું, કાચ સાફ કરે. અત્યારે ઓલું ઠંડીનો ઓલો ફોગ તો જામી જાય ને એના હિસાબે. તો હાલો અત્યારે આપણે જો બોચરાજી પહોંચી ગયા છીએ, અને અત્યારે ફીટ 5 વાગ્યા છે. અને હવે આપણે જો ગાડી પાર્ક કરી, અને આપણે જો ભાઈ ટાઈટ યાર જાજી છે, એટલે કોટ તો પહેરવો પડે, નકર તો ભાઈ ફૂકા કાઢ નાખી ટાઈટ છે. એટલે હવે જો આપણે કોટને પહેરી લીધું, અને હવે આપણે મંદિરની બાજુ જઈએ અને તમને દર્શન કરાવીએ. જો અંદર શૂટિંગ કરવાનું હશે તો શૂટિંગ કરાવશું, અને જે પણ દેખાડો લાયક તમને હશે બધું તમને દેખાડશું. તો ભાઈ આ બને એક લાઈક તો કરી નાખજો, અને મજા આવે તો સરસ મજાની કોમેન્ટ અને શેર જરૂરથી કરજો. અને જોઈ લો કે આ રીતનો કંઈક રસ્તો છે. તો હાલો જો અત્યારે આપણે બહુચરાજી આપણે મંદિરની બાજુમાં પહોંચી ગયા, એટલે મંદિરના ગેટ પાસે પહોંચી ગયા. આપણે પાછળ માતાજીના મંદિરનો ગેટ છે, અને જો બજારો બધી ખુલે છે, ધીમે ધીમે બધી ઓપનિંગ થાય છે, કેમ કે હજી સવારના 5 જ વાગ્યા છે. પણ અત્યારે સવારના 5 વાગ્યા છે ને, પણ એવું નથી લાગતું કે હજી અંધારું છે. બધી બાજુ ઝગમગ દીવા ઝબકે જ છે, અને જરા એવું નથી લાગતું કે અંધારું છે. અને સરસ મજાની સવાર થઈ ગઈ છે. હવે કેતનની પાછળ થોડા છે, એટલે એની રાહ એટલે આવે એટલે પછી બધા અંદર જાય. તો મિત્રો અત્યારે જો આરતીનો સમય 6:30 વાગ્યાનો છે, એટલે હજી લગભગ 6:30 આરતી થશે એમ કે અત્યારે હજી રાખી નથી.
આરતીનો સમય થશે ત્યારે ટ્રાફિક વધી જશે. આ જો મારે તમને એક વાત પૂછવું નથી કે મારો અવાજ ક્લિયર આવે કે કેવો આવે છે. જો બરોબર ન હોતું તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હજી આપણે માઇક લેવાનું છે, એટલે અત્યારે તો આપણે આઈફોન જ લીધો છે અને હજી આપણે માઇક પણ લેવાનું છે, કેમ કે એનાથી પણ સારો અવાજ થશે. પણ તોય મને આ વિડીયોમાં કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે ભાઈ પહેલાં કરતાં આપણા વોઇસમાં કંઈ ફેરફાર થયો છે, ભાઈ એનાથી ઇમ્પ્રૂવ થયો છે, તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો કંઈક ફેરફાર કરવા જેવો હોય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આ આપણો વહેલા મોડો એક માઇક લેવાનો વિચાર છે જ. જાણીને દયા કરો રે બહુચરા, મુખી તો મિત્રો અત્યારે આપણે જો બહુચર માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ અને જોઈ લઈએ બહુચર માતાજીનું ભવ્ય મંદિર. અત્યારે જો થોડુંક ટ્રાફિક નથી, કેમ કે આપણે થોડા વહેલા સર અને ટાઈમે પહોંચી ગયા છીએ. હમણાં જો આરતીનો સમય થશે ને એટલે ભાઈ ટ્રાફિક અતિશય વધી જશે. તો એના પહેલાં આપણે સરસ મજાના માતાજીના દર્શન કરી લઈ અને તમને પણ આપણે બની શકે તો દર્શન કરાવશું. તો મિત્રો હજી જો દર્શનનો ટાઈમ થયો નથી, કેમ કે હજી મંદિર બંધ છે. હવે મંદિર થોડી વાર પછી ખુલશે એટલે આપણે દર્શન કરવા જઈશું. એટલે અત્યારે આપણે જો થોડી વાર બહાર આવ્યા છીએ અને કેતનને અંકિતને જે પાછળ છે એ આવે એટલે બધા પછી મંદિર ખુલે એટલે પાછા દર્શન કરવા આપણે જઈશું અને દર્શન તમને કરાવશું. તો હલો અત્યારે જો આપણે ઘડીક વાર બહાર આવ્યા છીએ અને મિત્રો અત્યારે આપણે જો મંદિર આવ્યા ને તો અહીંયા સરસ મજાનો તમને કહેવાય ને કે ભાઈ કુકડાનો અવાજ સાંભળવાની બહુ મજા આવે. અત્યારે જો અત્યારે તો નથી બોલતા, થોડી વાર પહેલાં ભાઈ કુકડાનો કાંઈ સરસ સવારમાં અવાજ આવે, કાંઈ બહુ સરસ મધુરમ અવાજ કહેવાય ને, તમે આમ સાંભળો ને ભાઈ તો મન આપણું પ્રસન્ન થઈ જાય, એટલે કે બહુ મજા આવે સાંભળવાની. અત્યારે જો બંધ થઈ ગયા મેં વિડીયો ચાલુ કર્યો ને અને પેલા જેમ કે સવાર કુકડા બોલે હજી બોલશે એટલે હું તમને થોડુંક રેકોર્ડિંગ કરીને બતાવીશ ભાઈ. બહુ સરસ. અને સવારમાં તો ભાઈ તમે ઉઠ્યા હોય અને કુકડોનો અવાજ સંભળાય એટલે ભાઈ મજા જ કંઈક અલગ આવે. તો જો આપણે ઘડીક વાર આ બધે આપણે ફોટોગ્રાફી કરવા ઘડીક વાર બહાર આવ્યા, કેમ કે હજી મંદિર બંધ છે. મંદિર ખુલે એટલે પછી દર્શન કરી એ પહેલાં થોડીક વાર જો ફોટોગ્રાફી વધે કરે તો ફોટોગ્રાફી થોડી કરી લઈ અને જોઈ લ્યો માતાજીનું વરખડીવાળું મંદિર છે અને આ વરખડીનું ઝાડ છે, એટલે કે માતાજી અહીંથી પ્રગટ થયા હતા. એટલે આપણે કહેવાય ને માતાજીનું જે મેન સ્થળ છે એ આ વરખડીનું ઝાડ છે, એમાં માતાજી પ્રગટ થયા હતા અને પછી આ મંદિર બનાવ્યું છે. અને અહીંયા પણ એક મંદિર છે વરખડીના ઝાડ નીચે, પણ જો અત્યારે બંધ છે, તમને દેખાડી દઉં. તો જોઈ લો અત્યારે મંદિરનો દરવાજો બંધ છે એટલે એ ખુલશે, પણ એની અંદર વિડીયોગ્રાફીને ફોટોગ્રાફીની સખ્ત મનાઈ છે, એટલે અહીંયા હું તમને નહીં દેખાડી શકું. તમે દર્શન કરવા આવો તો અવશ્ય દર્શન કરજો. અને આ છે વરખડીનું ઝાડ અને આ છે માતાજીનું મંદિર અને જગ્યા પણ જો ખૂબ સરસ અને ઘણી બધી મોટી એવી જગ્યા છે. અને હજી પાછળની બાજુ પણ એક આપણે કુંડ જેવું છે, એ પણ આપણે જો અહીંયા જાય છીએ એમને એ તમને દેખાડીએ. અને અત્યારે હવે જો ફોટોગ્રાફી કરી લઈ અને સૌપ્રથમ તો માતાજીના દર્શન કરી લે. આ ભાઈ જો S23માં જો ચાંદનો ફોટો પડે. અહીં છે ભાઈ તમારો S23 હો ભાઈ. હાલો તો જો આપણે નારિયેળ પ્રસાદી લઈ લીધી છે. તો મિત્રો અત્યારે આપણે જો મંદિરની પાછળ જે આપણે સરોવર છે ને, એટલે કે વાવ કહેવાય ને, અહીંયા આપણે આવ્યા છીએ અને જોઈ લો જ્યારે વાવની અંદર જવાની તો મનાઈ છે, કેમ કે બંધ કર્યું છે, પણ જોઈ લો કે આ રીતનો વાવ છે. અને અહીંયા પણ જો મંદિર છે બરાબર દર્શન કરવા લાયક. અને જોઈ લો પહેલાં તો આપણે અગાઉ આવ્યા હતા ને ત્યારે વાવમાં આપણે નીચે પણ ગયા હતા, પણ ત્યારે પાણી ઓછું હતું. અત્યારે થોડું પાણી વધારે એના હિસાબે અત્યારે બંધ છે. અને જોઈ લો કે આ રીતનો વાવ છે. હા જો અહીંયા આપણે જે વરખડીના ઝાડ નીચે જે બહુચર માતાજી જે મેન સ્થાન છે ને, એ આપણે તમે બધા માતાજીના જે મૂર્તિ અથવા જે મંદિર હોય ને
એ આપણે ઉગમની સાઈડ હોય, એટલે કે પૂર્વ દિશામાં હોય. પણ અહીંયા આપણે જે મૂળ સ્થાન છે ને જે આ રહ્યું એ આપણે પશ્ચિમ બાજુ છે, એટલે કે આથમની સાઈડ છે. એટલે એક આ માતાજીનો પરચો કહેવાય. અને વરખડીના ઝાડ નીચે આપણે માતાજી પ્રગટ થયા હતા, એ આ જ આપણે વરખડીનું ઝાડ છે. તો દર્શન કરવા આવો તો અવશ્ય દર્શન કરજો. અને કોમેન્ટમાં જયમાં બહુચર જરૂરથી લખી નાખજો અને લાઈક પણ કરી નાખજો. અને આ મિત્રો મારા માટે બહુ જ ખુશીની વાત મારા માટે એ છે કે આપણે આઈફોન લીધો ને, બરોબર, આઈફોન લીધો એના પછીનો પહેલો બ્લોગ આપણે અહીંયા બહુચર માતાજીનો એટલે કે બહુચરાજીનો વિડીયો બને છે આઈફોન લીધા પછી. એટલે કે આપણા માટે ભાઈ સૌભાગ્યની વસ્તુ કહેવાય. કેમ કે મેં જેદુનો લગભગ 10 દિવસ થઈ ગયા આઈફોન લીધો એને, પણ હજી એક વિડીયો ઉતાર્યો નથી, કે કંઈ શૂટ નથી કર્યો. એટલે કે હું ફોટાને પાડ્યું હોય, પણ આપણે કહેવાય ને યુટ્યુબ માટે જે વ્લોગ બનાવીને એ વ્લોગ એકે ઉતાર્યો નહોતો. અને આજે આપણે માતાજીનો હુકમ થઈ ગયો, આવવાનું કાંઈ નક્કી હતું નહીં. પહેલાં તો મેં જે ભાઈને ના પડી ગઈ હું નથી આવવાનો, અને પછી આપણે આવવાનું થઈ ગયું. એટલે માતાજીનો હુકમ હશે અને આપણે આવ્યા છીએ. અને પહેલો વ્લોગ જો આપણે માતાજીનો આપણા ફોનમાંથી બને છે, તો ભાઈ લાઈક કરી નાખજો, શેર કરી નાખજો. અને આવા જ વિડીયો સાથે આપણે મળતા રહીશું. હજી વિડીયો પૂરો નથી થયો, હજી વિડીયો આપણે જે સંતોષપુર જવાનું છે, એટલે એ પણ આપણે તમને વિડીયો દેખાડશું. બહુચરમાં માતાજી બધીની આશા પૂરી કરે, ખૂબ આગળ વધાર મારી જોગમાં બેઠી બહુચરમાં સદાયને સુખી રાખ અને લીલી વાડી કર. માતાજી સદાયને સુખી રાખ મારી રાખ.